હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. લગભગ આપણે નિયત સંકલનનું જે બિગિનિંગ કહેવાય એક ટોપિક આપણો પતી ગયો, સરવાળાને લક્ષતી નિયત સંકલન, જે એક આખું અલગ ડિપાર્ટમેન્ટ છે એવું કહી શકાય. બીજો ટોપિક હવે જે તમે ડાયરેક્ટ સંકલન કરો છો, ખાસ કરીને ફિઝિક્સ વાળાએ તમને કરાવ્યું છે, એ જ વસ્તુ એ ખરેખર આપણો ટોપિક છે, એ તમને હવે શીખવા મળશે. એના માટે આપણી પાસે નિયમ છે, નિયત સંકલનનો મૂળભૂત સિદ્ધાંત. નિયત સંકલનનો મૂળભૂત સિદ્ધાંત. હવે આ શું કહે છે? તો આમાં કશું જ નથી ભાઈ, જે આપણે પ્રતિવિકલન કરીએ છીએ એ જ વસ્તુ આ લોકોએ જે અનિયત સંકલન સ્ટાર્ટિંગમાં વ્યાખ્યા આપી હતી એની એ જ વ્યાખ્યા આ લોકોએ આપી છે. જો કેવી રીતે, ધારો કે f એક ઓપન ઇન્ટરવલ ab પર વિકલનીય વિધેય છે, એટલે એનું વિકલન થઈ શકે છે, તથા f એક ક્લોઝ ઇન્ટરવલ ab પર એવું સતત વિધેય છે. હવે એક વસ્તુ ખાસ ભેજામાં રાખજો કે આમ જોવા જઈએ તો આપણે કોર્સની બહારની વાત છે, પણ આપણે સ્વીકાર્યા વગર છૂટકો નથી. વિધેય સતત છે એનો મતલબ સંકલનીય છે. વિધેય કન્ટિન્યુઅસ છે, સતત છે, એનો મતલબ જ સંકલનીય છે. યાદ રાખજો. તો તથા સ્મોલ f એ ક્લોઝ ઇન્ટરવલ ab પર એવું સતત વિધેય છે કે જેથી, એટલે કે એનું સંકલન થાય છે, આનું વિકલન થાય છે અને આનું સંકલન થાય છે, કે જેથી કેપિટલ F નું વિકલિત સ્મોલ f છે. હવે જો કેપિટલ F નું વિકલિત સ્મોલ f હોય તો ઓબ્વિયસ સ્મોલ f નું પ્રતિવિકલિત એટલે કે સંકલિત કેપિટલ F થાય. સો closed interval integration a to b fx dx is small f નું સંકલિત કેપિટલ fx a to b. અને આ જે ક્રિયા છે એ જ મહત્વની છે કે આખા જવાબમાં x ની જગ્યાએ ઉપલી હદ માઈનસ ફરીથી આખા જવાબમાં x ની જગ્યાએ નીચલી હદ. અહીંયા પ્લસ c લખવામાં આવતો નથી. ધારો કે પ્લસ c લખીએ તો શું થાય? જો પ્લસ c લખીએ તો શું થાય? જેમ કે ઇન્ટિગ્રેશન a to b સ્મોલ fx dx નું સંકલિત ધારો કે કેપિટલ fx પ્લસ c લખ્યું. હવે આપણે આ જ મૂળભૂત સિદ્ધાંત અહીંયા ફરીથી લખાઈએ કે આખા જવાબમાં ઉપલી હદ ઓછા આખા જવાબમાં નીચલી હદ. તો ચલો પહેલા આખા જવાબમાં ઉપલી હદ મતલબ x ની જગ્યાએ b ટીકાવાનું, તો fb પ્લસ c, જ્યાં જ્યાં x હતું ત્યાં મેં b મૂક્યું, માઈનસ ફરીથી આખા જવાબમાં x ની જગ્યાએ નીચલી હદ fa પ્લસ c. હવે બેવ કૌંસ છોડી દો તો fb પ્લસ c माइनस fa माइनस प्लस माइनस c, c चल बसे एंड इट विल बी fb. એટલે અંતિમ સ્વરૂપ તો यही बचेगा. समझे કે નહીં? સો પ્લસ c ઇન કેસ ભૂલથી લખાઈ બી જશે ને તો એ ગણિત થઈ જવાનું છે, યાદ રાખજો. અને નહીં લખો તો વેલ એન્ડ ગુડ. નિયત સંકલનમાં અચળને મહત્વ નથી, કારણ કે ચેપ્ટરના ટોપિકના નામની અંદર જ અર્થઘટન એ ગયું. નિયત સંકલન એટલે કે નિશ્ચિત સંકલન એટલે કે અનિશ્ચિતતા જે અચળની હતી, જે સ્ટાર્ટિંગમાં મેં તમને સમજાવ્યું હતું, એ અહીંયા દૂર થઈ ગઈ. અચળની જે અનિશ્ચિતતા હતી, જે અનિશ્ચિતતાના કારણે અચળ આવતું હતું, જે આપણી પાસે પ્રદેશ નતો, હવે અહીંયા ક્લોઝ ઇન્ટરવલ a to b એટલે એટલા પ્રદેશ પૂરતું જ આપણે સંકલન કરવા માંગીએ છીએ. ગેટિંગ માય પોઈન્ટ? તો આની પર આધારિત હવે આમ જોવા જઈએ તો આપણા જે અનિયત સંકલનના દાખલા છે એ જ બધા દાખલા સ્વાધ્યાય 7.9 માં ફરીથી આપે છે. ખાલી હદ એટલે કે પ્રદેશ આપ્યો છે, નિશ્ચિતતા આપી છે, એટલે તમારે પ્લસ c લખવાનું નથી. બાકી બધું જ એનું એ. તો આપણે સીધા જઈ જઈએ સ્વાધ્યાય 7.9. બરાબર? ચલો એનો પહેલો દાખલો. બધી રમાકડી દાખલીઓ છે, જોતા રહેજો. રિવિઝન છે, આ રિવિઝન ચાલે છે સંકલનનું, યાદ રાખજો. પહેલો દાખલો, integration
-1 to 1 x plus 1 dx કેટલા અઘરા દાખલા મૂક્યા છે જુઓ ખરા ઇન્ટિગ્રેશન -1 to 1 x plus 1 dx હવે ડાયરેક્ટ સંકલન તો આપણને આવડે જ છે x નું સંકલિત x square by 2 plus 1 નું સંકલિત x -1 થી 1 આખા જવાબમાં x ની જગ્યાએ ઉપલી હદ ઓછા આખા જવાબમાં x ની જગ્યાએ નીચલી હદ તો ચલો પહેલા ઉપલી હદ આપીએ x ની જગ્યાએ 1 મૂકો તો 1/2 પ્લસ જ્યાં જ્યાં x હતો ત્યાં 1 મૂક્યો માઈનસ આખા જવાબમાં x ની જગ્યાએ નીચલી હદ -1 નો વર્ગ એટલે ફરીથી 1/2 અને x ની જગ્યાએ -1 હવે બંને કૌંસ છોડો સો 1/2 प्लस 1 माइनस 1/2 प्लस 1 ये चल बसा 1 plus 1 2 is our required answer કેટલું ઈઝી છે ચલો ક્વેશ્ચન નંબર 2 ક્વેશ્ચન નંબર 2 इंटीग्रेशन 2 to 3 1 upon x dx બહુ સૌથી અઘરા દાખલા ચોપડીના લોકોએ મૂક્યા છે જે આપણને તરત ના આવડે 1 upon x નું સંકલિત log mod x 2 to 3 આખા જવાબમાં x ની જગ્યાએ ઉપલી હદ ઓછા આખા જવાબમાં x ની જગ્યાએ નીચલી હદ સો x ની જગ્યાએ 3 3 પોતે ધન છે એટલે એને માનાંકની જરૂર નથી માઈનસ log 2 log ના તફાવત એટલે log માં ભાગાકાર કેટલા જોરદાર દાખલા છે તો સારું છે બાકી તો લોચા પડી જાય એટલા અઘરા દાખલા ચોપડીમાં મૂકેલા છે ક્વેશ્ચન નંબર 3 ક્વેશ્ચન 3 તમને હોમવર્કમાં આપું છું સીધો હું ક્વેશ્ચન 4 કરાવું છું કારણ કે ક્વેશ્ચન 3 બહુ જ અઘરો છે પણ તમને આવડશે इंटीग्रेशन 0 to pi by 4 sin 2x dx जो x ના સ્થાને x ની સુરેખ પદાવલી હોય x ના સ્થાને x ની સુરેખ પદાવલી હોય ઇટ ઇઝ ax b a બરાબર 2 છે અને b બરાબર 0 છે તો sin x નું સંકલિત થશે -cos 2x by 2 x ના સહગુણક વડે ભાગો અને મેં -12 લઈ લીધી અને એકોર્ડિંગ ટુ સંકલનનો મૂળભૂત સિદ્ધાંત 0 થી pi by 4 ની હદ આપી હજી 1/2 પણ અચળ છે એટલે બહાર લઈ શકાય અને હવે આખા જવાબમાં x ની જગ્યાએ ઉપલી હદ ઓછા આખા જવાબમાં x ની જગ્યાએ નીચલી હદ સો cos 2 pi by 4 minus cos 2 times 0 equal to -1/2 આનું બીજું નામ છે cos pi by 2 minus cos 0 બંનેના મૂલ્યો આપણી પાસે છે cos pi by 2 is 0 cos 0 is 1 so આનો આન્સર બનશે minus minus plus 1/2 equal 1/2 so this is the our ઝીંગો આન્સર બહુ જ અઘરા દાખલા છે બહુ જ ધ્યાનથી તમારે કરવા પડશે સેજ પણ આડી અવડી નજર ગઈ તો તમે સમજી લો ફસાઈ ગયા પાંચમો દાખલો તમને હોમવર્કમાં આપું છું છઠ્ઠો પણ આપું છું સાતમો આઠમો આઠમા સુધી હોમવર્કમાં આપું છું ક્વેશ્ચન નંબર 9 इंटीग्रेशन 0 to 1 इंटीग्रेशन 0 to 1 upon under root 1 minus x square dx इंटीग्रेशन 0 to 1 upon under root 1 minus x square રેડીમેડ સૂત્ર છે ભાઈ આમાં કોઈ મસાલો કશું આપણે નાખવા નથી ગાયક આપણી ગાડી ચલાવવાની છે 1 upon under root 1 minus x square નું સંકલિત છે sin inverse x upon a is equal to 1 છે 0 to 1 હવે આખા જવાબમાં x ની જગ્યાએ ઉપલી હદ ઓછા આખા જવાબમાં x ની જગ્યાએ નીચલી હદ
So sin inverse 1 minus sin inverse 0. Sin inverse 1 is pi by 2. કારણ કે sin pi by 2 એ 1, તો sin inverse 1 that is pi by 2 અને sin 0 is 0. So answer is pi by 2. બહુ જ અઘરા દાખલા છે, બહુ જ ધ્યાનથી તમારે ગણવા પડશે. એના પછી 10મો દાખલો તમને હોમવર્કમાં આપું છું, 11મો દાખલો હોમવર્કમાં આપું છું, 12મો દાખલો હું કરાવું છું. તે આટલું લખી લો એટલે આપણે આગળ જઈએ. ચલો એના પછી થોડા સારા દાખલા, રિવિઝન જ છે. એમ તો નવું કંઈ નથી, પણ એક જ વધારેની વસ્તુ છે, ઉપલી હદ ઓછા નીચલી હદ. આનાથી વધારે કાંઈ જ નથી, રાઈટ. ચલો પહેલો દાખલો છે 12મો દાખલો. 10મો અને 11મો મેં તમને હોમવર્કમાં આપ્યા છે. 12મામાં cos સ્ક્વેર છે. જો cos સ્ક્વેર કે sin સ્ક્વેર હોય તો મોસ્ટ સૂત્ર લગાડી સંકલન કરો. આપણો નિયમ ને સ્ટાર્ટિંગમાં તમને આપેલો છે. સો ઇક્વલ ટુ cos સ્ક્વેર ની જગ્યાએ શું હશે? ઇન્ટિગ્રેશન 0 ટુ પાઈ બાય 2 cos સ્ક્વેર એટલે 1 પ્લસ cos ખૂણો ડબલ બાય 2 dx ઇક્વલ ટુ 1/2 સીધું સંકલન 1 નું સંકલિત x cos 2x નું સંકલિત sin 2x by 2 0 થી પાઈ બાય 2. હવે આપણે જાણીએ છીએ એ પ્રમાણે આખા જવાબમાં x ની જગ્યાએ ઉપલી હદ ઓછા આખા જવાબમાં x ની જગ્યાએ નીચલી હદ 1/2 m ના m બાર. હવે પહેલામાં આખા જવાબમાં x ની જગ્યાએ ઉપલી હદ x ની જગ્યાએ પાઈ બાય 2 ટીકા પાઈ બાય 2 પ્લસ sin 2 પાઈ બાય 2 એટલે પાઈ upon 2. આ આઈ આખા જવાબમાં x ની જગ્યાએ ઉપલી હદ માઈનસ આખા જવાબમાં ફરીથી x ની જગ્યાએ નીચલી હદ x ની જગ્યાએ 0 પ્લસ 2 into 0 એટલે sin 0 upon 2. तो ये हो गया इसका आंसर. હવે માત્ર સાદું રૂપ આપો. સો 1/2. ચલો પહેલામાં પાઈ બાય 2 m નું m પ્લસ sin પાઈ એટલે 0 બાય 2 એટલે 0 माइनस 0 प्लस 0 सिर्फ और सिर्फ पाई बाय 2 बचेगा. सो 1/2 into pi by 2 that is pi which is our zero answer. દાખલા બધા અઘરા છે ભાઈ, ધ્યાન રાખજો. તમે સુપર સ્ટુડન્ટ્સ છો એટલે અઘરા દાખલા આપે છે, બરાબર. એના પછી 13મો દાખલો. બધામાં રીત બદલશે. આ નિયમ મેં તમને એવી રીતે આપ્યો હતો કે જો છેદના x કરતા અંશના x ની ઘાત 1 જેટલી ઓછી હોય, मतलब ऊपर x नीचे x स्क्वायर, ऊपर x स्क्वायर नीचे x क्यूब, ऊपर x क्यूब नीचे x ની 4. તો દરેક વખતે આપણે આ જ રીત લખાડવાની. છેદનું વિકલિત અંશમાં ભણાવો, છેદનું વિકલિત અંશમાં ભણાવો. હવે જો હું x સ્ક્વેર પ્લસ 1 નું વિકલન કરું છું, તમે બી કરી શકો મળે. what is the derivative of x square plus 1? x square plus 1 નું વિકલિત છે 2x only. ભાઈ x છે 2 અચળ છે, અચળ આપડા યસ બે વડે ગુણતા ભાગતા. સો 1/2 ઇન્ટિગ્રેશન 2 to 3 2x upon x square plus 1 dx. ઓબ્વિયસલી છેદનું વિકલિત અંશમાં છે, છેદનું વિકલિત અંશમાં તો જવાબ લોગમૂળ છેદ વર્ષોથી જૂનો જાણીતો નિયમ છે આપણો. સો 1/2 લોગમૂળ x સ્ક્વેર પ્લસ 1 અને નિયત સંકલન તો આપવાનું છે 2 to 3. હવે આખા જવાબમાં x ની જગ્યાએ ઉપલી હદ ઓછા આખા જવાબમાં x ની જગ્યાએ નીચલી હદ. સો ઇક્વલ ટુ 1/2. चलो x ની જગ્યાએ 3 મૂકો તો log 3 નો વર્ગ 9 ને 10 ધન છે એને માનાંકની જરૂર નથી, માઈનસ log આખા જવાબમાં x ની જગ્યાએ નીચલી હદ 2 નો વર્ગ 4 ને 5. log ના તફાવત તો log માં ભાગાકાર. સો 10/5 equal to 1/2 log 2.
1/2 log 2. This is the answer. જોરદાર દાખલા છે. આ એનો જ ભાઈબંધ છે. જો ઉપર સુરેખ અને નીચે દ્વિઘાત છે એટલે છેદનું વિકલિત અંશમાં બનાવવાનું છે, પણ મસાલો થોડો વધારે નાખવો પડશે કારણ અહીંયા ટેસ્ટ વધારે જોઈએ છે. સીધું વિકલિત અહીંયા બની જતું તો એવું નથી બનતું. તો આપણે એક વખત આનું વિકલન કરો તો શું આવે છે? It will be 10x. It will be 10x. તો ઉપર 10x બનાવવા માટે હું 5 વડે ગુણું ભાગું છું. યા પછી તમે એવું પણ કરી શકો કે પહેલા તો બંનેને સાંપોલિયું અલગ આપી દો. 0 to 1 2x આ તમારા માટે વધારે ઈઝી રહેશે. 5x² + 1 dx પ્લસ 3 અચળ છે 0 to 1 1/5x² + 1 dx. પહેલા પાર્ટમાં સીધું છેદનું વિકલિત અંશમાં થઈ ગયું. બીજા પાર્ટમાં સૂત્ર બન્યું. જુઓ હવે છેદનું વિકલિત અંશમાં બનાવવા માટે 5 વડે ગુણતા ભાગતા 0 to 1 10x upon 5x² + 1 dx plus 3 ये रेडीमेड सूत्र हो गया 1/√5x નો સ્ક્વેર. ભાઈ અચળ ને વર્ગમૂળમાં લખાય, ચલ ને નહીં. x ની જગ્યાએ ક્યારેય √x નો સ્ક્વેર ના લખતા. x એટલે સુરેખ પદાવલી અને √x નો સ્ક્વેર બી સુરેખ જ થાય, ભલે તમને એવું દેખાતું હોય કે દ્વિઘાત છે. તો બંને જગ્યાએ સૂત્રો બન્યા. છેદનું વિકલિત અંશમાં જવાબ લોગમૂળ છે. So logmod 5x² + 1 according to definite integration plus 3 1/x² + a² નું સંકલિત 1/a તો 1 છે tan inverse x/a √5x/1 અને x ના સહગુણક વડે ભાગો. આને પણ 0 થી 1 ની લિમિટ આપો. આને પણ 0 થી 1 ની લિમિટ આપો. ચલો હવે બંને જગ્યાએ આખા જવાબમાં x ની જગ્યાએ ઉપલી હદ ઓછા x ની જગ્યાએ નીચલી હદ સો ઇક્વલ 1/5. પહેલા x ની જગ્યાએ મેં 1 લીધું. 5 + 1 6. It will be log 6 minus x ની જગ્યાએ 0 લીધું. will be log 1 plus 3/√5. x ની જગ્યાએ આપણે 1 લીધું તો tan inverse √5 minus tan inverse x ની જગ્યાએ 0 લીધું. log 1 is 0 તો આ 0 થશે અને એમ બી log ની બાદબાકી એટલે log માં ભાગાકાર કરશો તો એ 6 જ રહેશે. so 1/5 log 6 plus 3/√5 into tan inverse √5 minus tan 0 is 0. Tan 0 is 0. So tan inverse 0 is also 0 and therefore 0. So final answer is 1/5 log 6 plus 3/√5 tan inverse √5. ક્યાંય પ્લસ c નહીં આવે, ધ્યાન રાખજો મિત્રો, કારણ કે આ નિયત સંકલન છે, નિશ્ચિત સંકલન છે, ચોક્કસ પ્રદેશ પર વ્યાખ્યાયિત વિધેય આપ્યું છે. આ પણ એવો જ દાખલો છે પણ આ આદેશનો દાખલો આવ્યો. હવે આદેશ કમ્પલસરી અહીંયા લેવો જ પડશે. તમને એમ થાય સાહેબ ખંડસર કરી દઈએ તો e⁻x² માં તમે ફસાશો. એટલે કમ્પલસરી આદેશ લીધા વગર છૂટકો નથી. આદેશમાં જ્યારે તમે આદેશ લો છો ત્યારે યાદ રાખો કે સંગત પ્રદેશ એટલે કે હદ બદલાશે. કેમ? તો કે દાખલા તરીકે હું એમ કહું કે મેં x = sin t આદેશ લીધો તો x એ બહુપદીય વિધેય છે જ્યારે sin t એ ત્રિકોણમિતીય વિધેય છે. log x = t આદેશ લીધો તો લઘુગણકમાંથી આપણે બીજગણિતમાં આવ્યા.
બહુપદીય વિધેયમાં આવ્યા. મતલબ આખી વિધેયની જાતિ બદલી નાખીએ છીએ. સો બટ ઓબ્વિયસ એને રિગાર્ડિંગ એનો પ્રદેશ બી બદલાશે, એટલે આપણે પ્રદેશ બી બદલવાનો છે. તો નિયત સંકલનમાં ખાસ ધ્યાન રાખજો, જ્યારે જ્યારે આદેશ લો ત્યારે ત્યારે તેને સંગત હદ બદલો. જેમ કે અહીંયા આદેશ કેમ લેવો પડે, તો કે અહીંયા x² છે ને, અને x² નો વિકલિત x છે. આદેશ લેવાથી આપણું કામ આસાન થશે. તો x² = t આદેશ લેતા. હવે x² નું વિકલન કરું છું, 2x dx dt. અહીંયા સંકલનમાં જ્યારે વિકલન કરીએ છીએ ત્યારે આપણે કોઈની સાપેક્ષે વિકલન કરતા નથી. હવે આપણી પાસે તો x dx છે, એટલે 2 ને હું સામે આપી દઉં છું. સો x dx dt/2. તો બધી જ કિંમતો આપણને મળી ગઈ, પણ હજી જે પ્રદેશ છે, તમે વિચારો કે દ્વિઘાતની જગ્યાએ મેં સુરેખ ધારી લીધું. જે દ્વિઘાત વિધેય હતું એની જગ્યાએ હવે આપણે સુરેખ વિધેય લઈએ છીએ. સુરેખ લઈએ છીએ તો બટ ઓબ્વિયસ એની જે પર્સનાલિટી છે, એની જે બિહેવ છે, એની જે અદાઓ છે, એની જે લાક્ષણિકતાઓ છે એ બદલાઈ જશે. તો જો કેવી રીતે ચેન્જ કરવું, જ્યારે x = 0, જ્યારે આપણે x ની જગ્યાએ 0 લઈશું ત્યારે t = 0 છે, અને જ્યારે x = 1 લેશો ભાઈ અહીંયા મૂકો તો t પણ 1 જ મળે છે. સો કોઇન્સિડન્ટલી એવો ફાયદો થયો કે અહીંયા હદ બદલાઈ નહીં. આ આપણો એક ફાયદો થયો, બાકી તો ચેન્જ થઈ જાય. સો = તમામ કિંમતો મૂકીએ છીએ, ઇન્ટિગ્રેશન 0 to 1 x dx ની જગ્યાએ dt/2 અને e⁻t. તો આ દાખલો મેં આદેશ ફોકસ કરે છે, ધ્યાન રાખજો. dt/2 માંથી 1/2 અચળ મેં બહાર લીધા, e⁻t નું સંકલિત e⁻t. હવે નિયત સંકલનમાં બીજી એક વસ્તુ, જ્યારે આદેશ લઈએ છે ત્યારે હદ બદલીએ છે, તો જોડે જોડે નિયત સંકલનમાં પાછી આદેશની કિંમત મૂકવાની જરૂર પડતી નથી, કારણ કે આપણે સંગત પ્રદેશ બદલી નાખ્યો છે. એટલે અહીંથી સીધું જ આખા જવાબમાં x ની જગ્યાએ ઉપલી હદ ઓછા આખા જવાબમાં x ની જગ્યાએ નીચલી હદ. સો e⁻t માં t ની જગ્યાએ 1 minus e⁻0 equal to 1/2. e⁻1 is e અને e⁻0 is 1. So this is our ઝીંગો આન્સર. કેટલું ઈઝી છે ભાઈ, પણ ધ્યાન રાખવું પડે એવું તો છે જ, રાઈટ. સો લખી લો એટલે આગળ જઈએ. ઓકે, એના પછી સ્વાધ્યાયમાં જો એક 16મો દાખલો હું કરાવીશ, પછી 17મો હોમવર્કમાં, 18મો હું કરાવું છું અને 19મો હું કરાવું છું. 20, 21, 22 હોમવર્કમાં, કારણ કે બધા રમકડાઓ છે. આ 3 દાખલા હું કરાવીશ એટલે આપણું સ્વાધ્યાય 7.9 આજે પૂરું થશે. અને આવતા લેક્ચરમાં જે નિયત સંકલનના મેઇન દાખલા છે, જે એની પ્રોપર્ટી છે, જેની ખરેખર અદાઓ છે, જેની લાક્ષણિકતાઓ છે, એ ચાલુ થશે, રાઈટ. ચલો 16મો દાખલો મોટો છે, નાનો નથી. તમને એમ થાય સાહેબ વચ્ચે એક રકમ લખવાનું ભૂલી ગયા છે, એવું નથી ભાઈ. એને સ્પેસ આપી છે કારણ કે ફ્યુચરમાં એ જગ્યા માંગશે. સો લેટ મી સ્ટાર્ટ. હવે અહીંયા કયો નિયમ લાગે છે, તો જો છેદ અને અંશના x ની ઘાત સમાન છે. છેદમાં પણ x² છે અને અંશમાં પણ x² છે, એટલે અનુચિત સમય વિધેય છે. પ્રકારો બહુ છે, યાદ રાખવા પડશે. અનુચિત સમય વિધેય છે, અનુચિત સમય વિધેય છે. તો પહેલા છેદને અંશમાં બનાવો. છેદને અંશમાં બનાવવા માટે હું એ કરું છું, 5 કોમન લીધા એટલે ઉપર રહ્યું x², પછી 4x ઉમેર્યા, +1 ઉમેર્યા અને -4x + 1 પાછા બાદ કર્યા upon x² + 4x + 1 dx. બોલો ભેજે में जा रहा है कि नहीं? એના પછી હું લસા છૂટો પાડું છું. લસા છૂટો પાડીશ, સો ઇક્વલ ટુ 5 ઇન્ટિગ્રેશન, આ આખું ઉડી ગયું એટલે 1 માઈનસ 4x + 1 upon x² + 4x + 1 dx. 5 + 1 = 9,
હવે આ ઉચિત સમય વિધેય થઈ ગયું કારણ કે છેદ કરતા અંશની ઘાત નાની થઈ ગઈ. તો ફરીથી તમે અહીંયા જુઓ કે છેદના x કરતા અંશના x ની ઘાત 1 જેટલી ઓછી છે. છેદ દ્વિઘાત છે અને અંશ સુરેખ છે. તો શું જોઈએ? તો ઉપર આપણે જોઈએ છેદનું વિકલિત. છેદનું વિકલિત શું છે? તો કે 2x 4. હવે ભાઈ 2x 4 છે. આ 2x 4 ના બદલે હું આને 2 વડે ગુણું તો આ થઈ જાય 4x 8. જો આપણી પાસે 4x 8 હોય તો પણ ચાલે, પછી 2 કોમન લઈ શકાય કારણ કે 4x પહેલેથી આપણી પાસે બેઠા છે. તો અહીંયા 4x 8 બનાવવાનો ટ્રાય કરું છું, જોતા રહેજો. સો 5 ઇન્ટિગ્રેશન 1 માઈનસ 4x 8. હવે હતા +1 મેં લખ્યા +8 તો -7 upon x square plus 4x plus 1 dx. હજી લસા છૂટો પાડો. So 5 integration 1 minus 4x plus 8 upon x square plus 4x plus 1 minus plus 7 upon x square plus 4x plus 1 dx. હવે હું ત્રણે સાંપોલી આપું છું અને આ પાંચ પણ ગુણાંક યાદ રાખજો. સો ઇક્વલ ટુ 5 ઇન્ટિગ્રેશન 1 dx minus 5 અને અહીંયાથી 2 બહાર લઉં છું એટલે 10 ઇન્ટિગ્રેશન 2x plus 4 upon x square plus 4x plus 1 dx. આ સીધું સંકલન થયું, છેદનું વિકલિત અંશમાં બન્યું. હવે 7 અચળ છે એટલે મેં બહાર લીધા તો 1 upon x square plus 4x plus 1 dx. હજી આનો લખો ઉભો છે. સીધું સંકલન, છેદનું વિકલિત અંશમાં જવાબ લઘુગુણ છેદ. જો 1 ના છેદમાં x ની દ્વિઘાત પદાવલી હોય તો અંતિમ પદ શોધી પૂર્ણ વર્ગ પ્રણામી સંકલન કરો. આનું અંતિમ પદ હવે તમને મોઢે આવડવું જોઈએ. જેનું પ્રથમ પદ x² અને મધ્યમ પદ 4x હોય એનું અંતિમ પદ હંમેશા 4 જ આવે. યાદ રાખજો બરાબર. સો 5 ઇન્ટિગ્રેશન 1 dx minus 10 integration 2x plus 4 upon x square plus 4x plus 1 dx plus 7 એનું અંતિમ પદ થશે x square plus 4x plus 4 minus 3 dx. તો હવે આપણું કામ એકદમ આસાન. 5 integration 1 dx minus 10 integration 2x plus 4 upon x square plus 4x plus 1 dx plus 7 integration 1 upon પહેલા ત્રણ પદો એ x plus 2 નો સ્ક્વેર થશે અને માઈનસ આ થશે √3 નો સ્ક્વેર. હવે બધામાં હદ લખવાની રહી ગઈ છે, જોતા રહેજો. 1 to 2 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 1 2 1 2 1 2 1 2 1 2. ત્રણે ત્રણ સૂત્ર બની ગયા. તો સંકલિત તો તમને બધાને આવડે છે. ઇક્વલ ટુ 5 1 નું સંકલિત x 1 2 આખા જવાબમાં x ની जगह ઉપલી हद ઓછા આખા જવાબમાં x ની जगह નીચલી हद वो आपको आता है -10. છેદનું વિકલિત અંશમાં જવાબ logમૂળ છે. logમૂળ x² plus 4x plus 1 1 2 આખા જવાબમાં x ની જગ્યાએ ઉપલી હદ ઓછા આખા જવાબમાં x ની જગ્યાએ નીચલી હદ plus 7 1 upon x square minus a square. આનો જવાબ આવશે 1 upon 2a. logmod x minus a upon x plus a આખા જવાબમાં
1 2 x ની જગ્યાએ ઉપલી હદ ઓછા આખા જવાબમાં x ની જગ્યાએ નીચલી હદ. તો અહીંયાથી આ જવાબનું સાદુરૂપ હું તમને આપું છું હોમવર્કમાં. ક્લિયર પોઈન્ટ. બાકીનું કામ મેં તમને સમજાવી દીધું છે. કેવો દાખલો થયો? આમ થયો, 3 ભાગમાં. યાદ રાખજો, અનિયતમાં બી આ ખરેખર દાખલો આપવો જોઈતો તો પણ નથી આપ્યો. એટલે અહીંથી તમને ક્રિયા શીખવા મળી કે છેદ અને અંશની ઘાત સમાન, છેદને અંશમાં બનાવો એટલે કે ઉચિત સમય વિધેય બનાવો. છેદના x કરતા અંશના x ની ઘાત 1 જેટલી ઓછી, છેદનો વિકલિત અંશમાં બનાવો. 1 ના છેદમાં x ની દ્વિઘાત બતાવવી, અંતિમ પદ શોધી પૂર્ણ વર્ગ બનાવી સંકલન. સો 3 પ્રકાર એક જ દાખલાની અંદર આવે છે અને માટે આ સ્વાધ્યાયનો આ બેસ્ટ દાખલો કહેવાય. સો આ દાખલાને આપણે કહીશું ટુડે સ્પેશિયલ, રાઈટ. એના પછી 18મો દાખલો. 18માં રેડીમેડ સ્વરૂપ છે. જો હું ખાલી અહીંયાથી માઈનસ કોમન કાઢી લઉં ને 0 થી પાઈ, તો આ આપણું જૂનું જાણીતું અને લોક લાડીનું સૂત્ર બને. આ cos 2x નું સૂત્ર બન્યું. cos સ્ક્વેર માઈનસ sin સ્ક્વેર સામે જે અડધો થાય, તો અહીં અડધો થયેલો જ છે એટલે ઊંધું થશે, ડબલ થશે, કારણ કે ઊંધી દિશાનું સૂત્ર આપણે લગાડીએ છીએ. તો cos 2 times x by 2 એટલે cos x 0 થી પાઈ. આખા જવાબમાં x ની જગ્યાએ ઉપલી હદ ઓછા આખા જવાબમાં x ની જગ્યાએ નીચલી હદ. cos pi minus cos 0, cos pi ની કિંમત છે -1, cos 0 is 1, -1 -2 બહાર છે, so 2. ક્લિયર. એના પછી છેલ્લો દાખલો. આમ તો થઈ ગયેલા પ્રકારનો છે, હમણાં જ આજે જ કર્યો છે એ જ પ્રકારનો. છેદના x કરતા અંશના x ની ઘાત 1 જેટલી ઓછી છે, છેદનો વિકલિત અંશમાં બનાવવા માટે હું બંનેને સાંપોલિયું અલગ આપી દઉં. સો ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 to 2 6x upon x square plus 4dx પ્લસ 3 અચળ છે 0 to 2 x 3 પણ બહાર નીકળી ગયા 1 upon x square plus 4dx. હવે અહીંયા છેદનું વિકલિત અંશમાં સેટ કરો. x square plus 4 નું વિકલિત થશે 2x. 2x બનાવવા માટે હું અંશમાંથી 3 કોમન લઉં છું. ઇન્ટિગ્રેશન 0 to 2 2x upon x square plus 4dx plus 3 इंटीग्रेशन 0 to 2 ये बन गया रेडीमेड सूत्र x square plus 2 square dx इक्वल टू छेदનું વિકલિત અંશમાં જવાબ logમૂળ છેદ logમૂળ x square plus 4 0 to plus 3 1 upon x square plus a square નું સંકલિત 1 upon a tan inverse x upon a 0 to 2. બસ પછીનું કામ આવડે જ છે દોસ્તો તમને. તો આખું આપણું સ્વાધ્યાય 7.9 જે નિયત સંકલનના મૂળભૂત સિદ્ધાંત પર આધારિત હતું એ અહીંયા આપણું પૂરું થાય છે. અમુક દાખલા મેં તમને હોમવર્કમાં આપ્યા છે, બાકીના બધા જ દાખલા કીધું છે એ પ્રમાણે ક્લાસવર્કની નોટમાં એક વખત, હોમવર્કની નોટમાં 2 વખત અને તમામ સૂત્રો એવરીડે 5 ટાઈમ્સ લખવાના છે અને આ બધું જ હોમવર્ક ગૂગલ ક્લાસરૂમમાં સબમિટ કરવાનું છે. રાઈટ? ઓકે, સી યુ, બાય બાય.